હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોમાં. ભાઈ આજે છે ને અઠવાડિયું થઈ ગયું આપણે વિડીયો નથી બનાવ્યો અને આજે સ્ટાર્ટ કરી દીધું છે. અને આપણે છે ને ભાઈ આજ ભાદરવી અમાસ છે, તો આપણે ક્યાં જવાનું છે ભાઈ? આપણે છે ને ભાઈ અત્યારે કંકોડા વીણવા જવું છે મારી વાડીએ. હવે જોઈએ, આજે હું પહેલી વાર જઈ રહ્યો છું. કંકોડા તો બહુ થઈ ગયા છે અહીંયા, અને વરસાદે જો ચાલુ ને ચાલુ છે, ટપક 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 ચાલુ છે. અને આ ભાઈ અમારા જોઈ લ્યો, ઓય બડા બડા, તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગ વિડીયોમાં. આપણે જઈ રહ્યા છીએ આપણી વાડીએ. જો આ નેમ પ્લેટ બનાવી છો એને, જો રાઠોડ વિક્રમ વ્લોગ્સ. તો અને જો આપણી બાઇકમાં પણ લગાવી દીધું છે, જોઈ લ્યો. તો ચલો ભાઈ, થેલી આપી દો એક. આજ બપોરે છે ને આપણે કંકોડા ખાવાની ઈચ્છા થઈ છે, તો હું જાઉં છું વાડીએ, બરોબર? લેતો આવું. હાલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અત્યારે કંટોલા વીણવા. ભાઈ અમારા ગામડાની ભાષામાં કંટોલા કહેવાય આને, અને સિટીવાળા માણસો કંકોડા કહે, કંકોડા. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો. આપણે જઈ રહ્યા છીએ આપણી વાડીએ, અને ભાઈ વરસાદ પણ ચાલુ છે. અને હવે જોઈએ આપણે વાડીના રસ્તે ગારો કેવો છે. અત્યારે વ્યૂ પણ એક નંબર આવી રહ્યો છે. તમે બોલવાનું વિમલ ખાવ, તમે વિમલ ખાવ. ફાઇનલી મિત્રો આપણે જો ભાઈ આવી ગયા છીએ આપણી વાડીએ, અને ભાઈ મસ્ત મજાનો માહોલ છે અહીંયા. ને જો આપણે કંકોડા મળ્યા છે ભાઈ. જો આ કંટોલા ભાઈ વીણું આવી ગયા છે આપણે, અને જો વાસુભાઈ વીણે છે અત્યારે, પણ આ વખતે ઓછા છે અહીંયા. ગયા વર્ષે બહુ હતા આમાં. હવે છે ને ભાઈ આમ આગળના રસ્તે બીજામાં આગળ જવું છે, અહીંયા નહીં મળે એટલે આપણે. અને આ માણકી છે ને ભાઈ, માણ કાઢી જો, આમાં ગારો બહુ છે. ને આ જંગલ જોઈ લ્યો તમે. અને આ છે આપણી વાડી, જો આમાં એરંડા વાવ્યા છે, જોઈ લ્યો. જો આ એરંડા વાવેલા છે. ફરતું જંગલ થઈ ગયું છે ને જો અહીંયા ભાઈ તમે આપણા આગળના વિડીયો જોયેલા છે. આપણે આમાં લાકડા લેવા આવતા હતા આપણી માણકી લઈને. તો કંઈ નહીં મિત્રો, બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં, કારણ કે અહીંયા તો નહીં મળે ભાઈ, આગળ જવું પડશે આપણે. અને આજે ફાઇનલી ભાઈ આપણે કંટોલાનું શાક ખાવાનું જ છે. શું કેવું બબલા? મિત્રો અત્યારે ભાઈ મસ્ત મજાનું લોકેશન છે, અને ભાઈ તમે અમારા વાડીનો રસ્તો જોઈ લ્યો. અને ભાઈ આપણે છે ને સિટીમાં આ કંટોલાને કંકોડા કે, અને ભાઈ ત્યાં તો છે ને 200 રૂપિયા કે 150 રૂપિયાના કિલો મળે છે. અહીંયા થોડીક મહેનત થાય પણ તમને ફ્રીમાં મળે જો, અને તાજે તાજો માલ મળે ભાઈ તમને અહીંયા. જો આ લોકો અમારે છે ને વેલામાં ગોતે છે. જો અહીંયા 2-3 મસ્તીના છે વાસુ, જો આ રહ્યા, જો દેખાય છે 3 છે એની હારે. જો અહીંયા જો આ રહ્યા, જો છે 3 છે. તો આની અંદર તાર જવું પડે બેટા, છે મસ્તીના મોટા મોટા. ધ્યાન રાખજે આમાં. હાલ હું તને ટેકો કરું થોડોક. પણ મિત્રો આમાં બીજી એક બીક લાગે, આની અંદર છે ને જનાવર હોય, અને આ વેલાની અંદર એનો કલર એવો હોય કે તમને દેખાય નહીં. ધ્યાન રાખવું પડે. કંઈ નહીં, ચલો કન્ટિન્યુ. મિત્રો અહીંયા છે ને ભાઈ હમણાં અઠવાડિયાથી વરસાદ બહુ પડે છે ને, તો અમુક વેલા છે ને હાવ ભરી ગયા છે. અને તોય આપણે ભાઈ 1-2 શાક થાય એટલા તો વીણી લીધા છે ભાઈ, મસ્ત મજાના. અને જો આ બધા વહેલા છે ને, અને એમાં બીજું કારણ એ હોય કે અહીંયા રોડ ઉપર હાવ હોય ને, એટલે કોઈ રહેવા ન દે, વીણતા જાય માણસો. અને ભાઈ આ છે ને સિઝનમાં વર્ષમાં એક જ વાર થાય. અને મને છે ને ભાઈ બહુ વાલા કંટોલા. જો આમ રાખતો ભાઈ કેટલા વીણા, જો આટલી થેલી ભરી દીધી છે. અને જો સરસ મજાના છે, જોઈ લો કંકોડા. ભાઈ આ બાજુ શેઠે બહુ થાય છે વર્ષ, પણ આ વખતે ખબર નહીં, એ લોકો દવા છાંટી દીધી છે એટલે બરી ગયા છે. આમાં છે ને ફાંકાવાળા છે, ખડી ગયેલા. અને અમુક તો છે ને પાકી ગયા છે. જો અહીં છે ને હાવ પાકલ છે, જો ક્યાં ગયું જાર્યું છે. વરસાદ પડે ને એટલે આ કંકોડા છે ને પાકવા મળે. તો કન્ટિન્યુ બન્યા રહીજો મિત્રો. ભાઈ આપણે સરસ મજાના કંટોલા વીણી લીધા છે, અને હવે છે ને ભાઈ બાઇક આપણે આગળ મૂક્યું છે. તો હવે આપણે જઈશું ઘરે, કારણ કે હજી ભાઈ આને છે ને સુધારવામાં ને એમાં વાર લાગે.
આમાં વહેલા છે પણ ક્યાંય દેખાતા નથી, કારણ કે કાંટાય વાગે ભાઈ, આની અંદર જનાવરે હોય એટલે ધ્યાન રાખવું પડે. પણ છે ને આવે મજા, આ વિટામિન વાળી વસ્તુ છે ભાઈ. ચાલ ભાઈ, એ બબલા હેડો. તો ચલો મિત્રો, બન્યા રહીજો આપણા વિડીયોમાં. જોઈએ હવે કંકોડાની રેસીપી આજ કઈ રીતની બનાવી છે આપણે, તો કન્ટિન્યુ બન્યા રહીજો. અહીંયા છે વહેલો પણ એમાં કંઈ છે નહીં. બન્યા રહેજો. અને આ છે ને ખાલી એમનામ જ ભેગો આવ્યો છે, ક્યાંય એક કંટોલું જેડું નથી. જો આ સસમેરીને દેખાય તો એને ખાલી વહેલા જ દેખાય, કંટોલા નથી દેખાતા. દેખાતું જ નથી. મિત્રો જો આપણે મસ્ત મજાના કંટોલા લઈ આવ્યા છીએ, અને ભાઈ જો સુધારવાનું કામકાજ ચાલુ છે. અને આજે છે ને આપણે હાથે આપણે આ શાક બનાવવાનું છે. અને અમારા વિષ્ણુભાઈ પણ જો શરીર લઈને બેસી ગયા છે. આમાં છે ને આખા ઘરને મહેનત કરવી પડે તો થાય ને. વસ્તુ જેવી હોય. કેટલા છે આ? 2 કિલો જેવા છે. 2 કિલો ફૂલ નાખવાના. 1 કલાકની મહેનત છે. અને માર્કેટમાં લેવા જઈએ ને તો ભાઈ આ 300 રૂપિયાની વસ્તુ છે. અને અમારા ભાઈ આવ્યા હતા એને ક્યાંય કંટોલા દેખાણા નહીં, ખાલી વહેલા જ દેખાતા. તમે નથી વીણા કાંઈ, અમે વીણા. કારણ કે જે માણસ ખાતા ન હોય ને એને વીણતાય ન આવડે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ભાઈ જો સબ્જી બનાવવા બેસી ગયા છીએ. અને જો આમાં છે ને હવે વઘાર મૂકવાનો છે આપણે, વઘાર. અને મસાલો બધો રેડી થાય છે અત્યારે. અને જો આપણા કંકોડા ઓલરેડી થઈ ગયા છે ભાઈ. અને જો આમાં ભાઈ છે ને આટલી જાતના બધા મસાલા નાખવાના છે. જો આમાં છે લવિંગ, તીખા, રાઈ મેથી, પછી આ ઓલા કયા ફૂલ કહેવાય આને, આ મસ્ત મજાના ફૂલ આવે, જોઈ લો તમે, આવા આવે કંઈક, એ આપણે આમાં શાકમાં નાખવાના છે. અને મીઠો લીમડો પણ આવી ગયો છે આપણે. અને ભાઈ આ જાવંત્રી છે કે આ ખસખસ શું કહેવાય આને? આ જાવંત્રી છે ભાઈ. આના ફૂલ આપણે સબ્જીમાં નાખો એટલે એનો ટેસ્ટ કંઈક અલગ આવે, થોડો મજા આવે ખાવાની આપણે. તો છે ને મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં. જોઈએ હવે ભાઈ, હું બનાવું છું, વારંવાર બનાવતો જ છું, પણ અત્યારે કેવું બને ખબર નહીં આપણે, કારણ કે આજે અલગ પ્રકારથી આપણે કંટોલાનું શાક બનાવવાનું છે. હવે એ છે ને ભાઈ થોડા કડક બને ને એવા કરવાના છે આપણે. તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. મિત્રો આપણે જો ભાઈ સિંગ તેલનો વઘાર મૂકી દીધો છે. અને તેલ ગરમ થાય એટલે આપણે આ બધી વસ્તુ અંદર નાખવાની છે. હવે ભાઈ કંટોલાનું શાક કેવી રીતના બને મને તો ખબર નથી, હું પહેલી વાર આ રીતનું બનાવું છું. જોયા કરજો કેવી રીતના બને છે, સારું બને કે ન બને તો અમને જ ખબર હોય, તમને ન ખબર હોય. ખાતા હોય એ લોકોને ખબર હોય ને. જોવાવાળાને કેમ ટેસ્ટ આવે એનો કે ભાઈ કંટોલાનું શાક કેવું બન્યું છે. તો જો ભાઈ આપણે તેલ ઉકળવા મળ્યું છે અત્યારે ઓલરેડી. ચમ્મચ કાં આપણે ભાઈ આ નાખી દઈશું વઘાર અત્યારે. નાખવાનું કંઈક લાવો, પંખા ઉડે આમાંથી ભાઈ. વઘાર થઈ જાય એટલે આપણે આ મીઠી લીમડી નાખવાની છે અંદર. અને પછી ભાઈ જો આ ડુંગળી કટિંગ થઈ ગઈ છે અહીંયા. અને આની અંદર લીલા મરચાં પણ છે. રેસીપી બની રહી છે અત્યારે કંટોલાની. વરસાદ મસ્ત મજાનો પડી રહ્યો છે અત્યારે ધીમો ધીમો. ગરમી તોય થાય છે, વરસાદ પડે તોય. ફાઇનલી મિત્રો ભાઈ આપણે જો કંટોલાનું શાક તૈયાર થઈ ગયું છે અત્યારે. સરસ મજાનું જોઈ લો તમે, છે ને બાકી એક નંબર. ખાવાની મજા આવે હો ભાઈ. એક નંબર શાક બન્યું છે આપણું. અને થોડુંક તીખું પણ બનાવ્યું છે. જોઈએ હવે ખાધા પછી કેવું લાગે છે. બને રહેજો વિડીયો. મસ્ત મજાનું ભાઈ જો જમવાનું આવી ગયું છે. આપણે કેવા બન્યા છે આપણે ટેસ્ટ કરીએ છીએ.
આમ તો દેખાય છે સરસ મજાનું, ખાઈ એટલે ખબર પડે. એક નંબર બન્યું છે. અને આ છે ને ભાઈ જો પલારેલા લીંબુ છે, બહુ મજા આવે. લીંબુ કા અચાર હે. અહીંયા વિષ્ણુભાઈ ડુંગળી સુધારી રહ્યા છે. ને બારે વરસાદ આવી રહ્યો છે જો. સવારનો આમ ચાલુ છે.